ભરૂચ જિલ્લામાં બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થ ભારત પ્રોગ્રામનો પ્રારંભ। ભરૂચ જિલ્લામાં બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવાના હેતુથી ICDS શાખા અને બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ભારત પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમનો શુભારંભ ભરૂચના પશ્ચિમ સેજાના નન્નુ મિયાના લીમડી ચોક નવી વસાહત ખાતેથી કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર CDPO તેમજ બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી। યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના તમામ 1374 આંગણવાડી કેન્દ્રોને મળશે। પોષણ ટ્રેકર મુજબ ઓળખાયેલા અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોને એનર્જી પ્રોટીન ડેન્સ આહાર આપવામાં આવશે। દરેક બાળકને દર મહિને 1.5 કિલો પોષણક્ષમ આહાર સતત 1 વર્ષ સુધી આપવામાં આવશે। ઉપરાંત ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની સગર્ભા અને ધાત્રી માતાઓને 3 મહિના સુધી દર મહિને 3 કિલોનું ફૂડ બાસ્કેટ પણ આપવામાં આવશે। કાર્યક્રમમાં આશરે 40 જેટલા શ્યામ અને મેમ બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા। ICDS टीम और आंगनवाड़ी कार्यकर बहनों सहयोग थी कार्यक्रम सफलतापूर्वक योजायो हतो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।